વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર અધિચ્છદીય પેશી અને સંયોજક પેશીનો અભ્યાસ કર્યો. આજે આપણે ત્રીજી મુખ્ય પ્રાણી પેશી સ્નાયુ પેશીનો અભ્યાસ કરશું. મસ્ક્યુલર અથવા મસલ્સ ટિશ્યુ તરીકે બોલીશું. મસલ્સ ટિશ્યુ. આ પેશીના ઉદ્ભવની વાત કરું તો મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉદ્ભવે. સંયોજક પેશીનું સર્જન પણ વિદ્યાર્થી મિત્રો મધ્ય ગર્ભ સ્તરમાં થયું. આપણા શરીરની અંદર અથવા તો પ્રાણીઓના શરીરમાં, ઉચ્ચ પ્રાણીઓના શરીરમાં લગભગ 40 થી 45% આ પેશી હોય છે. यानी के चार मुख्य पेशियों पैकी 40 થી 50% થઈ એટલે વિચારવા જેવી છે કે સૌથી વધુ જો શરીરમાં આવેલી પેશી હોય તો આ પેશી છે. આ પેશી ના કાર્યની પહેલા વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. કાર્ય તો કોઈ પણ અંગના હલનચલન સાથે સંકળાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અંગનું હલનચલન, હૃદય ધબકવું, જઠરનું પરિસંકોચન, ખોરાક બોલવો, મૂત્રાશયનું સંકોચન થાય તો મૂત્ર બહાર આવવો, ધમનીઓ શિરાઓ એનું સંકોચન શિથિલન આપણે ગણીએ. આ બધું જ વિદ્યાર્થી. અરે એ ઉપરાંત પણ હાથ પગનું હલનચલન બધું જ ગણી શકાય. સાથે સાથે આપણે એમ કહીએ કે ઉચ્ચ પ્રાણીઓમાં પ્રચલન એટલે સ્થાનફેર થાય તેવું હલનચલન, એવી ક્રિયા સાથે આ પેશી સંકળાયેલી છે. એટલા જ માટે આ પેશીની એક ખાસ લાક્ષણિકતા છે કે સંકોચનશીલતાનો ગુણ ધરાવે છે. સંકોચનનો ગુણ. આ પેશીની રચનામાં આવેલા લાંબા આવા કોષો વિદ્યાર્થી મિત્રો, આ કોષની લંબાઈ છે. હવે આવા કોષોનું સંકોચન થાય એટલે સ્વાભાવિક છે કે કોષ ટૂંકો બને પણ પહોળો બને. તો ચલો આને સંકોચનશીલતા કહેવાય વિદ્યાર્થી મિત્રો. આમ થવું એને સંકોચન. પણ જ્યારે આ રહ્યો એ કોષ એ આ સ્થિતિમાં પાછો આવી ગયો, સંકોચન પામેલો કોષ મૂળ સ્થિતિમાં પાછો આવવો, એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો શિથિલન. તો આ પેશી રિલેટેડ બે શબ્દ બરોબર યાદ રાખજો. સંકોચન થવું એટલે મૂળ સ્થિતિમાંથી ટૂંકા બનવું, ટૂંકા બને એટલે જાડા બને, અને ટૂંકા જાડામાંથી મૂળ સ્થિતિમાં પાછું આવવું એને શિથિલન. તો આમ સંકોચન અને શિથિલન એવા લક્ષણો ધરાવે એટલે સંકોચન પામવાનો ગુણધર્મ, પાછો મૂળ સ્થિતિમાં આવી જવું એટલે શિથિલનનો ગુણધર્મ આ પેશીની અંદર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પેશીની રચનાની વાત કરીએ. રચનામાં કોષો લાંબા તંતુ જેવા. એટલા જ માટે આ સ્નાયુ કોષોને વિદ્યાર્થી મિત્રો આપણે સ્નાયુ કોષોને સ્નાયુ તંતુ કહેવામાં આવે છે. સ્નાયુ કોષોને આપણે સ્નાયુ તંતુઓ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સ્નાયુ પેશીમાં હવે કોઈ પણ પેશી કોષોમાંથી બનેલી હોય એ સ્નાયુ પેશીમાં લટક સ્નાયુ તંતુઓ હોય. અરે પ્રત્યેક સ્નાયુ તંતુની વાત કરીએ તો સ્નાયુ તંતુમાં અસંખ્ય સૂક્ષ્મ સ્નાયુ તંતુ હોય છે, તો સ્નાયુ પેશીમાં સ્નાયુ તંતુઓ, તંતુઓની અંદર તંતુક, માઇક્રો એમ કહેવાય કે ફિલામેન્ટ જેવા સૂક્ષ્મ તંતુકો હોય છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો સ્નાયુ તંતુ કોષ એની રચના આપણને આવી દેખાય, એને કે આ રચનાને આપણે કેવી કહીએ તો ત્રાકાકાર, બે છેડા અણીદાર અને વચ્ચેથી ખોલેલો, તો એ અરેખિત સ્નાયુ પેશીની રચના થઈ કહેવાય. અરેખિત. જ્યારે
આવા લાંબા સ્નાયુ તંતુઓ દેખાય આપણને, લાંબા. તો ચલો લાંબા સ્નાયુ તંતુઓ આકૃતિ પ્રમાણે આપણે ઊભી પણ આકૃતિ દોરી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો ચલો આ એક સ્નાયુ તંતુ, આ બીજો સ્નાયુ તંતુ, તો જ્યારે નળાકાર સ્નાયુ તંતુઓ હોય વિદ્યાર્થી મિત્રો તો સમજી લેવાનું કે રેખિત કે રદ સ્નાયુ. ત્રાકાકાર હોય તો એ અરેખિત સ્નાયુ પેશીની રચના. આ સ્નાયુ તંતુ બતાવ્યો છે મેં, સ્નાયુ તંતુ. હવે એના ફરતે આવેલું આ પડ એને માને કહેવાય સ્નાયુ તંતુ પડ. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર સ્નાયુ તંતુઓ આવા લોટોક જોડાયેલા હોય વિદ્યાર્થી મિત્રો, અને આવા સ્નાયુ તંતુઓની ફરતે વિદ્યાર્થી મિત્રો સંયોજક પેશીનું આવરણ હોય છે. સંયોજક પેશીનું આવરણ. અરે વચ્ચે પણ સંયોજક પેશી મળે, આના સ્નાયુ તંતુ એકબીજા સાથે જોડનાર પણ જોવા મળે વચ્ચે પણ. અને આવી જે સંયોજક સ્નાયુ પેશી હોય છે વિદ્યાર્થી મિત્રો એને સ્નાયુબંધ તરીકે બોલવામાં આવે છે. તો હવે બંને તંતુઓ, આ તંતુઓની વચ્ચે પણ આવા હોઈ શકે સંયોજક પેશી, અને બીજો તંતુ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ આવા, તો એનો મતલબ કે આના ત્રાકાકાર તંતુ છે, આના કેવા છે તો લાંબા નળાકાર છે, આના પર સ્નાયુ તંતુ વિદ્યાર્થી મિત્રો લાંબા અને નળાકાર છે. તો આ સ્નાયુ તંતુઓની વાત કરીએ. હવે પ્રત્યેક સ્નાયુ તંતુની અંદર અસંખ્ય સૂક્ષ્મ તંતુકો. આની અંદર વિદ્યાર્થી મિત્રો જે સૂક્ષ્મ તંતુકો આવેલા છે એ આવી રીતે અસ્તવ્યસ્ત અમે સૂક્ષ્મ તંતુકો બતાવ્યા. આની અંદર વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ તંતુકોની ગોઠવણી જો આવી પદ્ધતિસર થયેલી હોય છે, એટલે અમુક જગ્યાએ વધુ તંતુકો, તો આ રીતે તંતુકો એના લીધે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ કે આ જે વિસ્તાર રહ્યો તે એને ગેરુબિંબ, આ પણ ગેરુબિંબ, ગેરી પટ્ટી, અને વચ્ચે ઓછા તંતુકો હોય ત્યાં જાખુબિંબ, આવા પટ્ટા દેખાય છે. એટલા જ માટે રેખી સ્નાયુ પેશી આની અંદર શું જોવા મળે છે? પટ્ટા હોય છે. હૃદ સ્નાયુ પેશીમાં પણ વિદ્યાર્થી મિત્રો આવા આપણને પટ્ટા જોવા મળે છે. આની અંદર પણ આપણને આવા પટ્ટા તો દેખાય જ છે આની માફક, પણ આમાં વધારાના એક બીમ હોય છે વિદ્યાર્થી મિત્રો, આપણે ભણીશું અમુક અંતરે આવું એક અધિબિંબ જોવા મળે છે. અધિબિંબ, આની અંદર અધિબિંબ નથી હોતો. આ થોડીક રચનાની વાત થઈ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 20 ની અંદર તમારે રેખી સ્નાયુ પેશી વિશે વધારે ભણવાનું છે. રેખી સ્નાયુ પેશી વિશે વધારે અમુક મુદ્દો ભણવાનો છે. તો ચલો આવા સૂક્ષ્મ તંતુકો અત્યારે મેં બતાવ્યા. તો યાદ રાખજો, આ સૂક્ષ્મ તંતુકોની ગોઠવણીને આધારે આમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે એટલે અરેખિત કીધું. આની અંદર એકતાલમાં જાણ, એના લીધે પટ્ટા દેખાય છે એટલે રેખિત કીધું. આમાં પણ એવી રીતે ગોઠવાયેલા છે એટલે આપણે રેખિત. હવે વિદ્યાર્થી મિત્રો એના પછીની વાત કરીએ કે આની અંદર રેખી સ્નાયુ પેશીના સ્નાયુ તંતુ એ એક કોષી હોય છે, એટલે આખી ત્રાકાકારમાં એક જ કોષ કેન્દ્ર. જ્યારે આવી સ્નાયુ તંતુઓ બહુકોષી હોય છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો એક જ સ્નાયુ તંતુમાં કોષ કેન્દ્રની સંખ્યા આપણને આવી વધારે દેખાય. અહીં અધિબિંબને લીધે એક જ વચ્ચે કોષ કેન્દ્ર, એટલે એ પણ લાંબા નળાકાર પણ એક કોષી દેખાય અધિબિંબને લીધે. આ સ્નાયુ તંતુ વિદ્યાર્થી મિત્રો લાંબા અને છૂટા હોય
અહીં આવા સ્નાયુ તંતુઓને જોડનારા પ્રદેશ પણ હોય છે અને આવા જોડનારા પ્રદેશને લીધે સેતુ એને કહેવાય અને જાળી જેવી રચના પેશીની છે જેવી રચના કારણ કે આ વચ્ચેથી સ્નાયુ તંતુ જોડાયેલા અહીં સ્નાયુ સેતુ નથી એટલે લાંબા નળાકાર સ્નાયુ તંતુ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આના સ્થાનની વાત કરીએ અરેખી સ્નાયુ પેશી રુધિર વાહિનીઓ જઠર આંતરડા જેવા પાચન માર્ગની અંદર પણ ખરા એ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે ગર્ભાશય જેવા અંગોમાં પણ ખરા જે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય નથી કરતા બધા અંગો એની અંદર આવેલી છે એટલે એમ કહેવાય કે સ્વયં વર્તી ચેતાતંત્ર દ્વારા એનું નિયમન થાય છે નિયમન એટલા જ માટે એને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી કહીશું અનૈચ્છિક તો ચલો વિદ્યાર્થી મિત્રો રુધિર વાહિનીઓ પાચન માર્ગ ગર્ભાશય એ દેહકોષ નામના પુરાણમાં આવેલા અંગોમાં છે આ બધા જ રચનાઓ એટલે આ પેશીનું બીજું નામ આપ્યું કોષ્ટાંતર સ્નાયુ પેશી સાપેક્ષમાં રચના બહુ સરળ છે એટલે સરળ સ્નાયુ પેશી એની કીધી હવે આ પેશીની વાત કરું તો કાર્ય પ્રણાલી જો અનૈચ્છિક છે પણ એમ કહેવાય કે લાંબા ગાળે એટલે વધુ સમયે શ્રમિત થાય એટલે થાકે છે આ પેશી અને એની કાર્ય પ્રણાલી ધીમી ગતિએ સંકોચન દર્શાવશે કોચન પ્રેરે તમે બધા જાણો છો કે રુધિર વાહિનીઓ પાચન માર્ગ ગર્ભાશયના સંકોચન પર આપણી કોઈ ઈચ્છા અસર કરતી નથી એના સાપેક્ષમાં રેખી સ્નાયુ પેશીનું જો બીજું નામ કંકાલ સ્નાયુ પેશી કેમ આપણા કંકાલ તંત્ર સાથે જોડાયેલી છે એટલે કે કાસ્થી અને અસ્થિ બંને પેશી સાથે જોડાયેલી બંને છેડેથી એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં પણ અને અહીં પણ બંને જગ્યાએ શું હશે અસ્થિ અથવા કાસ્થી અને આ રીતે સંયોજક પેશી વડે એના છેડા જોડાયેલા હોય છે એટલા માટે એને કંકાલ સ્નાયુ પેશી કહેવામાં આવે છે બીજું નામ હવે આ પેશીનું નિયમન કોણ કરે છે તો સ્વયંવર્તી ને વિદ્યાર્થી મિત્રો ઐચ્છિક જેને આપણે ઈચ્છા વર્તી ચેતાતંત્રનું નિયમન કરે છે ચેતાતંત્ર દ્વારા નિયમન પામે છે આ પેશી એટલે જ આ પેશીને આપણે કહીશું ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે બોલવામાં આવે છે ઐચ્છિક સ્નાયુ પેશી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે ઐચ્છિક અનૈચ્છિક અને એટલે જ વિદ્યાર્થી મિત્રો આ ઈચ્છા પ્રમાણે બહુ ઝડપી પણ સંકોચન કરે ધીમે પણ કરે એટલે ઝડપી શ્રમિત થાય છે શ્રમિત થવું એટલે વિદ્યાર્થી મિત્રો આ પેશીને થાકી જવું જ્યારે હૃદ સ્નાયુ પેશીનું સ્થાનની વાત કરું તો હૃદયની દિવાલોમાં તો વિદ્યાર્થી મિત્રો આ કંકાલ તંત્ર સાથે જોડાયેલી છે એટલે સમજી લેવાનું કે આપણી ચામડીની નીચે આ સ્નાયુ પેશી જે હાથ પગ છાતીના બધા હાડકા કરોડસ્તંભના હાડકાઓ સાથે જોડવાનું કામ કરનારી શરીરમાં સૌથી વધારે કંકાલ સ્નાયુ પેશી આવેલી છે સૌથી વધુ અને પુષ્કળ જોવા મળે આ ફક્ત હૃદયની દિવાલમાં હોય અને આવા કોષ્ટાંતર અંગોની અંદર હૃદ સ્નાયુ પેશીનું પણ સંકોચન વિદ્યાર્થી મિત્રો આના સંકોચન શિથિલનું નિયમન સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા આપણે એક પ્રકારની અનૈચ્છિક સ્નાયુ પેશી કહીશું આપણે પણ આની કાર્ય પ્રણાલી તાલબદ્ધ રીતે સંકોચન શિથિલન પામે સંકોચન શિથિલન એટલા માટે હૃદય તબક્કાની ક્રિયા જીવન પર્યંત ચાલ્યા કરે ક્યારે અટકતી નથી વગેરે તો ચલો વિદ્યાર્થી મિત્રો આ સ્નાયુ પેશીના મુખ્ય 3 પ્રકાર હતા પ્રકારની વાત આવી ગઈ કાર્યની પણ સાથે સાથે વાત કરી
નિયમન કોણ કરેલ છે તે ઉત્પત્તિ પણ ગર્ભસ્તરોની અંદરથી થાય મધ્યમાંથી, અને આના સ્નાયુઓને લાંબા હોય એટલે સ્નાયુ તંતુઓ કહેવાય. પણ આ સ્નાયુ પેશીમાં આવેલા તંતુઓ લાંબા, એમાં અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ તંતુઓ હોય. આપણે પ્રકરણ 20 માં આ પેશીને વધુ ભણવાની છે અને ત્યાં આખી સ્નાયુ સંકોચનની ક્રિયા પણ ભણવાની છે. પણ બેઝિક વિદ્યાર્થી મિત્રો આટલી ખબર હોવી જોઈએ. તમને એવું લાગે તો પ્રકરણ 20 માં પણ થોડીક માહિતી તમે આના લગતી વાંચી શકો. ચલો હવે સ્નાયુ પેશીના 3 પ્રકાર કયા કયા પાડી દીધા: અરેખિત, રેખિત અને રંધ્ર સ્નાયુ પેશી. ચલો અરેખિત નામ, બીજા નામ પૃષ્ઠાંતર સરળ, રેખિતનું બીજું નામ કંકાલ, ત્રીજું નામ ઐચ્છિક સ્નાયુ પેશી કેવું હોય તો રંધ્ર સ્નાયુ પેશીનું એક જ નામ અનૈચ્છિક સ્નાયુ પેશીઓ 2. રસ સ્નાયુ પેશી પણ અનૈચ્છિક, આ પણ અનૈચ્છિક. બંનેનું કંટ્રોલ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા. પણ આ વિદ્યાર્થી મિત્રો ધીમી ગતિએ પણ શ્રમિત થાય. આ ક્યારેય શ્રમિત નથી થતી, તાલબદ્ધ રીતે સંકોચ અને એના સ્નાયુ તંતુઓના કેવી રચના અને વગેરે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સ્નાયુ પેશી વિશે આટલું ઘણું છે. પ્રકરણ 20 વખતે આપણે બધું કંકાલ સ્નાયુ પેશી વધારે ભણી અને એમાં સ્નાયુ સંકોચનની ઘટના ત્યારે ભણશું.